તો યસ સંગીતાબેન પટેલ, હું તમને જસ્ટ ઇન્સ્ટ્રક્શન આપીશ કે ફર્સ્ટ ટાઈમ છે મારું, તો કોઈને ખોટું લાગે તો માફ કરજો, બરાબર. બાકી આ સારું કામ કર્યું અમથું તો અમથા લોકો જ આવી ગયા આપણે વચ્ચે. તો હું છું વિસનગરનો, પણ મારી જ વાત કરીશ. તો 10માની પરીક્ષા હતી અને પહેલાં મારા પપ્પા આવ્યા ઘરે કે જો બરોડામાં એક છોકરો, રિક્ષા ચાલકનો છોકરો, એ 99% લાવ્યો. મેં કીધું બરાબર. પછી બીજા દિવસ આવ્યા કે જે સિલાઈ કામ કરતી હતી એની છોકરી 99% આવી. મેં કીધું બરાબર છે. આ લોકોના મમ્મી પપ્પા રિક્ષા ચલાવીને સીવણ કામ કરે, તમે રિક્ષા લાવી દો અને મમ્મીને સીવણ એમને ઈગો હટ ના થવા દીધો કે ના હું રિક્ષા નહીં ચલાવતો. મેં બી કહી દીધું હું બી આટલા માર્ક્સ નહીં લાવું. પછી આપણે 5 મિનિટ છે તો એ પ્રમાણે 4 મિનિટે મને કહી દેજો જરા. ઓકે. તો હમણાં બેઠા હતા બધા રિસેન્ટલી બધા ફ્રેન્ડ, તો મારી એક ફ્રેન્ડ આવી કે તમારા છોકરાઓને કેવું સારું કે અમારે બી જેન્ડર ઇક્વાલિટી જોઈએ. મેં કીધું છે તો ખરા બેન તમારા જોડે, ગવર્મેન્ટ પરીક્ષા આપો તો 30% તમે કોટામાં જાઓ. અમને તો ઘરે બી ગાળો પડે ને અહીંયા બી પડે, એમાં બી માર્ક્સ તો ના આવે, નીચેથી જોવું પડે કે અચ્છા વેઇટિંગ લિસ્ટમાં જ છીએ. તો કે ના તો બી જોવે. મેં કીધું કયા કારણથી આટલી બધી છે? પહેલાં જે મેરેજ થઈ ગયા હોય ને તો હસબન્ડ ચૂપ હોય કે ફળકશે, અવાજ ના કરો તમે. બહાર જાઓ તો એમને સાચવવાની, અને જ્યાં છોકરા ગયા હોય ને એકલા તો કે જવા દો. અને છોકરી હોય ને તો પૂછવા બી આવે, બાકી આતંકવાદી જેવા લાગે બધા. તો એ કારણથી કહેતી હતી કે જેન્ડર ઇક્વાલિટી. મેં કીધું તમે લોકોએ સારું પકડી લીધું એ જેન્ડર ઇક્વાલિટી. એટલે હું અહીંયા બેઠેલા લોકોની વાત નથી કરતો, એટલે લઈ ના લેતા. તમે બધા વન્ડર વુમન છો, એ તો જેના થતું નથી ને. તો બધા વાત ચાલુ થઈ. મેં કીધું છોકરાનું સ્ટાન્ડર્ડ કેટલું નીચું કે છોકરો એમ કીધું ને કે હું 5 મિનિટમાં આવું, એ 5 દિવસ બી ના આવે ને તો એના પપ્પા ના શોધે કે આવશે ક્યાં જ જશે, કૂતરા જેવું જીવન. તમે 5 મિનિટ બોલ્યા હોય, હા 5 મિનિટનું કંઈ 5 દિવસ બી ના આવે ને તો 6થા દિવસ કે ક્યાં ગયો તો ખબર નથી પડતી, મગનું શાક પડ્યું છે. અરે લે, તમે કમ્પ્લેન બી ના કરી, કમ્પ્લેન બી ના કરે. અને છોકરી બોલી હોય ને કે 5 મિનિટમાં આવું, 2.5 મિનિટ ના થાય તો આખું મેલનો ગાંડો કરી દે કે ક્યાં ગઈ. લે અમારે જોવા આવી જેન્ડર ઇક્વાલિટી. તો બસ આ જ રીતે હતું કે અત્યારે કોઈ પોઈન્ટ નથી મારા જોડે, બટ ફર્સ્ટ ટાઈમ આવી ગયો. એટલે ના એમ નહીં, એમને હું કહી દેતો પોઈન્ટ જોઈ રહ્યો તો જે લખ્યા વગર આવ્યો હતો, બટ ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. તો એમાં એમ હતું, પછી એને વાત કરી કે જેમ કે છોકરાઓ ઈચ્છા થઈ ત્યારે ટ્રીપ પકડીને જતા રહે, ઈચ્છા થઈ એટલે બસ પકડીને જતા રહે. મેં કીધું ઘરે કોઈ ભાવ નથી હાલતું એટલા માટે ગમે ત્યાં જતા રહે. ઘરે કહે કે બેટા આય જમી લે તું, આ તે 10માં માર્ક્સ ઓછા આવે તો છોકરાને મારે, વધુ આવે કે તો મહેનત કરી એટલા માટે. એટલે છોકરી આવે તો આખા ગામમાં પેટાવી છે. રિઝલ્ટ ઊંચા આવે તો છોકરી ના આવે, પહેલાં ટોપ 3માં છોકરીઓ જ હોય, અને છોકરા હોય નીચેથી પાસ થયેલા, 3માં ઉડેલા, 5માં ઉડેલા, 10માં ઉડેલા. તો આ જ રીતે હતું બધું. મેં કીધું જેન્ડર ઇક્વાલિટી તમે આ રીતે કરી રહ્યા હો, બટ એ નથી, તમે વન્ડર વુમન છો. અને અહીંયા બેઠેલા બધા જ કે જે સમજાવે, બાકી છોકરાના સ્ટાન્ડર્ડ જોડે કોઈ મેચ નહીં, તેમના લોજ છે. અને એટ ધ એન્ડ કે આ તમે લોકોએ બહુ સારું કર્યું. ઇસ કરમ કા કરું કેસે શુક્રિયા, જો કરમ આપ લોગોને મુझ पे किया. થેન્ક યુ.